ટેપ બોલો છો જો હોય તો ત્યાં જ હોય. તમે ને गच्छन्तु शिवाज्ञा गच्छन्तु शिवाज्ञा अपक्रामन्तु भूतानि पीचासः सर्वस्व दिशम् अपक्रामन्तु भूतानि पीचासः सर्वस्व दिशम् सर्वे सविरोधेन यज्ञ कर्म समारंभे यज्ञ कर्म समारंभे यज्ञ कर्म समारंभे हवन कुंडની પૂજા કરશું ચાંદલા કરશું હવન કુંડને ચોખા જોડશું હવન કુંડને ચાંદલા ચોખા કરશું અને તમે લોકો હવે હવન કુંડની થોડા નજીક આવી જજો કેટલા નજીક આવશો કે તમે સ્વાહા કરો ને તો તમારી પાસે માચિસ છે મેચસ્ટિક્સ બોક્સ છે તો આપણે અંદરના અગ્નિને પ્રજ્વલિત કરશું બધા પાસે વાટ છે જો અંદર વાટ રાખેલી જ છે ઘી વાળી કરવી હું મંત્ર બોલું છું તમે પ્રગટાવજો ओम भूर्भुवस्वदिदं न पृथ्वीवरिं नः तस्याते पृथ्वी देवयजनि पुष्टेन्निमन्नादमन्नाद्यादये
ओम अग्निदूतम पुरोदे अव्यव्य पुरोद देवाम आसन ओम अग्नये नमः अग्नि आव्यामि स्थाप्यामि ईयागच्छेत मंत्राक्षरे पूज्यते। મિત્રો પવનને કારણે ચેલેન્જ આવશે તો આપણે એક અગરબત્તી પેટાવીને મૂકશું અંદર, અથવા થોડા લાકડા, નાના લાકડાને ઘીની સાથે પ્રગટાવી દેજો। કપૂર છે તમારા થાળીમાં, કપૂર જ્યારે નાખો ત્યારે ભૂકો કરીને નાખજો, આખી કપૂરની ગોટી કે ગોળ નાખી નહીં દેતા। વોલેન્ટિયરોને નમ્ર વિનંતી કે બધા કુંડ ઉપર કાસ્ટ છે કે નહીં જોઈ લે। વોલેન્ટિયરને નમ્ર વિનંતી કે બધા કુંડ ઉપર કાસ્ટ છે કે નહીં જોઈ લે। કાસ્ટ ન હોય તો કાસ્ટ હોય, થોડા હોય તો વધારે પણ મુકાવી દેજો। અગ્નિ પ્રજ્વલિત થઈ ગઈ બધા કુંડમાં। કપૂર નાખો તો એને સ્મેશ કરીને પાવડર કરીને નાખજો અને લાકડા ઉપર નાખજો, વાટ ઉપર નહીં નાખતા, નહીં તો વાટ આખી તમારી તરત જ પ્રગટી જશે। બીજા લાકડા મૂકીને ઘી મૂકવા માંડજો થોડું સાઈડમાં, અને બહુ પણ લાકડા નહીં મૂકે। બધા હવન કુંડમાં અગ્નિ પ્રજ્વલિત થઈ ગઈ, બધા જોઈ લેજો। વોલેન્ટિયરને નમ્ર વિનંતી બધા જ જોઈ લે। કોઈ હવન કુંડમાં અગ્નિ પ્રજ્વલિત ન થયો તો હાથ ઊંચો કરજો, વોલેન્ટિયર તમારી પાસે આવશે। કોઈ હવન કુંડમાં અગ્નિ પ્રજ્વલિત ન થયો હોય તો મિત્રો હાથ ઊંચો કરજો, તમારી પાસે આવશે, દૂરથી અમને ખબર પડશે નહીં। બધા જ હવન કુંડમાં અગ્નિ પ્રજ્વલિત થઈ ગયો, બધા જ હવન કુંડમાં અગ્નિ પ્રજ્વલિત થઈ ગયો। હવે તમે જે અગ્નિની સાક્ષીમાં તમે તમારા પિતૃઓને ચાંદલો કરજો, ચોખા ચોળજો, જે તમે લાવ્યા હોય એનું કરજો, જે તમારી પાસે હોય। કોઈક પાસે આ છે તો મારે એમ નહીં, તમારી પાસે તમે જે લાવ્યા છો એ તમે તમારા પિતૃઓને ચાંદલો કરજો, ચોખા ચોળજો અને ધરાવજો કે અગ્નિ પ્રજ્વલિત કર્યો આપણે। હવે એમની સાક્ષીમાં, કેમ કે આપણે પહેલા તો સાક્ષી માટે આપણે યજ્ઞ દેવું જોઈએ, તો એમની સાક્ષીમાં આપણે ચાંદલા, ચોખા બધા જ હવન કુંડ ઉપર અગ્નિ પ્રજ્વલિત થઈ ગયો છે। તો હું આગળના મંત્ર બોલું, સરસ। હવે 4 વખત સ્વાહા બોલવામાં આવશે, 4 વખત સ્વાહા બોલવામાં આવશે। એક સ્વાહામાં એક જ લાકડું, એક જ વ્યક્તિ, એક સ્વાહામાં એક લાકડું એક વ્યક્તિ અંદર મૂકશે, બાકી બધા એના હાથને સ્પર્શ કરશે। એક સ્વાહામાં એક જ વ્યક્તિ એક લાકડું અંદર મૂકશે અને બીજા બધા એને સ્પર્શ કરશે, બધા લોકો લાકડા મૂકશે નહીં। હાથ લાકડાને આવી રીતે સેન્ટરથી પકડજો, વચ્ચેથી પકડજો, મને જુઓ અહીંયા, બધા મને જુઓ। લાકડાને સેન્ટરથી પકડજો, એને આમ અને આમ ઘીમાં બોળો, આમ અને આમ બંને સાઈડથી ઘીમાં એને ડીપ કરો, બંને સાઈડથી ઘીમાં લાકડાને ડીપ કરો અને હવન કુંડની ઉપર આમ પકડી રાખો। હું જ્યારે સ્વાહા કહું ત્યારે ધીરે રહીને મૂકી દેજો, બરાબર છે? બધા જ લાકડાને સ્વાહા કહું ત્યારે અંદર મૂકી દેજો। હું મંત્ર બોલું છું, આઈ હોપ કે બધાએ લાકડું બંને સાઈડથી ઘી વાળું કરીને પકડી રાખ્યું છે। ओम अयंतम इत्मा आत्मा जादत्वेन वर्धस्व चेते अर्थिन तस्मिन् प्रजा पशुभि ब्रह्मचर्य वर्षे नारदे समुदय स्वाहा इदम अग्ने जात वेदसे इदम नमः। હવે પાછું બીજું લાકડું એવી રીતે જ બંને સાઈડ ઘીમાં ડીપ કરીને હવન કુંડ ઉપર પકડી રાખશું। જ્યારે સ્વાહા બોલવામાં આવે ત્યારે આવી રીતે છોડશું, હાથ ઊંધું કરીને નહીં છોડીએ, આવી રીતે છોડશું, બરાબર છે? ચલો બધાએ હાથમાં બીજું લાકડું લઈ લીધું, હું મંત્ર બોલું છું। ઓમ સવિતાય દુષિત બતા તિત્તમ આસ્મે જુઓ તના સ્વાહા ઇદમ અગ્ને ઇદમ નમઃ। હવે ત્રીજું લાકડું બંને બાજુ ઘીમાં બોળી અને હવન કુંડ ઉપર પકડશું। આપણી હેલ્થ એન્ડ સેફટી આપણા હાથમાં છે, બરોબર છે? એટલે યજ્ઞ કુંડથી થોડું દૂર રહેવું હોય તો એ જો અમુક જગ્યાએ હવા બહુ આવે છે। ઓમ સુસવિદ્યાય સોતિતે દુત્તમ તીવ્ર જુહોતના અગ્ને જાત વેદસે સ્વાહા ઇદમ અગ્ને જાત વેદસે ઇદમ નમઃ।
હવે ચોથું અને છેલ્લું લાકડું ઘીમાં ડીપ કરશું આપણે બંને બાજુ. ચોથું અને છેલ્લું લાકડું હવનમાં ઘીમાં બંને બાજુ ડીપ કરી હવનકુંડની ઉપર પકડી રાખશું. હું સ્વાહા બોલું એટલે લાકડાને આપણે અંદર છોડી દેશું. ઓમ તમ ત્વા સમિતરંદ્ર ધૂર્તેન વદ્યાવર્ષી બેચ્છાય અવિષ્ટ્યા સ્વાહા ઇદમ અંગેરેસી ઇદમ નમામા જલ પ્રચેષેણ મંત્રઃ. હવનકુંડની બહાર 4 કોર્નરમાં પાણીના ટીપા મૂકશું. હવનકુંડની બહાર, અંદર નહીં, હવનકુંડની બહાર 4 કોર્નરમાં પાણીના ટીપા ડ્રોપ કરશું. ઓમ અદિતેનો મનસ્વ, ઓમ અનુમેતેનો મનસ્વ, ઓમ સરસ્વતેનો મનસ્વ, ઓમ દેવ સવિતમ પ્રસુયજ્ઞમ ભગા દિવ્ય ગંધર્વ કેતપુ કેદાતો વાચસ્પતિના સ્વાદાતુ. જરૂર પડે બહુ વખતની પેટી ગયું તો ઘી ના નાખતા કોઈ પછી મોટું ઓલું થશે. ચાલો પહેલા એક વખત ઘીનું ટીપું ભર્યું, બરોબર છે. આપણે એક પાયલટ રન કરીએ, બરોબર છે. સ્વાહા હવનકુંડમાં ઘીનું ટીપું મૂકી દો. હવે ચમચાને રિટર્ન કરી અને ઉપરથી અધરથી પાણીમાં ઘીનું ટીપું નાખો. પાણી પાછું ભરતા નહીં, અહીંયા જોજો. પાણી પાછું ભરતા નહીં. આ જુઓ, અહીંયા મને અહીંયા જુઓ કે અમારો હવનકુંડ છે. સ્વાહા અમારો પાણીનો ગ્લાસ છે. ઇદમ નમઃ સ્વાહા ઇદમ નમઃ. ખ્યાલ આવી ગયો? કોઈને ખ્યાલ ના આવ્યો તો પાછું પાણીમાં ઘીનું ટીપું નાખવા માટે પાછું ઘી ભરતા નહીં. 7 વખત સ્વાહા બોલવામાં આવશે, ધ્યાન રાખજો. ઓમ પ્રજાપતે સ્વાહા. હવનકુંડમાં ઇદમ નમઃ ગાયત્રી મંત્રાહુતિ. હવે બધાએ પોતાના બાઉલમાં હવન સામગ્રી કાઢી લીધી છે. બોક્સ ખોલીને એક વોલેન્ટિયર ત્યાં હવન સામગ્રી એક્સ્ટ્રા પકડીને ઊભું રહે. કોઈને ખલાસ થઈ જાય તો ટોપ કરી દેજો નહીં. આપણે હવન સામગ્રી આવી રીતે પકડીને જ્યારે સ્વાહા બોલવામાં આવે ત્યારે આવી રીતે છોડી દેજો. અહીંયા મને જોજો, બધા અહીંયા જુઓ. પેલા મને જ્યારે સ્વાહા બોલવામાં આવે ત્યારે આપણે હવન સામગ્રી મૂકશું, આગળ કે પાછળ કરશું નહીં. આપણી હેલ્થ એન્ડ સેફટી આપણા પોતાના હાથમાં છે. તમને એવું લાગતું હોય કે તમે હવનકુંડની બહુ નજીક છો તો તમે તમારી જાતે પાછળ વયા જજો. પોતાની સેફટી પોતાના હાથમાં છે. એટલે હવનકુંડની જ્યોત મોટી થતી હોય તો ઘી ઓછું નાખજો. એક વ્યક્તિ ઘી નાખશે થોડું, બાકીના બધા આહુતિ આપશે. આપણે 24 ગાયત્રી મંત્રની આહુતિ આપશું, 11 મહામૃત્યુંજય મંત્રની આહુતિ આપશું. આપણે ગાયત્રી મંત્ર બધા જ સાથે બોલશું. ગાયત્રી મંત્રાહુતિ. ઓમ ભૂર્ભુવઃ સ્વાહા તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાत्. સ્વાહા ઇદં ગાયત્રે ઇદં નમઃ. ઓમ ભૂર્ભુવઃ સ્વાહા તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાत्. સ્વાહા ઇદં ગાયત્રે ઇદં નમઃ.
धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्री वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्री इदं नमः ॐ भूर्भुवः स्वाहा भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा હવે ત્રણ મંત્ર સૂર્ય ગાયત્રી ओम भास्कराय विद्महे दिवाकराय धीमहि तन्नो सूर्य प्रचोदयात् स्वाहा इदं सूर्य गायत्री मंत्राहुति स्वाहा बोलिए ત્યારે ओम भूर्भुवः स्वाहा तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा હવે બધા જ આપણે ઊભા થઈ જશું અને એકબીજાને હાથને સ્પર્શ કરશું કેમ કે આપણે બીડું હોમીએ છે તો બની શકતું હોય જગ્યા હોય તમારા કુંડ ઉપર કદાચ વધારે જો લોકો હોય તો બીજા કુંડ ઉપર આવી જાય ને બધા જ એકબીજાના હાથને સ્પર્શ કરે સુપારી બધા લઈ લેશું અને જ્યારે સ્વાહા બોલવામાં આવે ત્યારે છોડશું એની પહેલા છોડશું નહીં ભાઈ તમારો થ્રેડ કાપી નાખજો થ્રેડથી ફાયર તમારા સુધી આવે નહીં આ વચ્ચેના કુંડમાં થ્રેડ કટ કરી નાખજો થ્રેડ તમારા પાછું છેડાછેડી સુધી આવે છે બધાએ પોતાના હાથમાં સુપારી લઈ લીધું બધા એકબીજાના હાથને સ્પર્શ કરશે એક જ સુપારી એક કુંડ ઉપર એક જ સુપારી એક કુંડ ઉપર એનાથી વધારે આપણે મૂકશું નહીં ओम पूर्णमदं पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ओम पूर्णादर्वी परापतो सुपूर्णा पुनरापतो वस्नेव विकीर्णं शतकृतो ત્રણ વખત હવન સામગ્રી એક જ જણ ત્રણ આહુતિ હવન સામગ્રીની આપવાની છે એક કુંડમાં એક જ જણ આપશે ઓમ આરતી પ્રગટાવતા નહીં પેલા થાળ છે મિત્રો आरोगो मां गायत्री मारी प्रेमानी थारी मैं तो रसोई मारे हाथे बनाई मैं तो रसोई मारे हाथे बनाई तारा जीवन तम काज रे मारी प्रेमानी थारी आरोगो मां गायत्री मारी प्रेमानी थारी भात रे भात ना मेवा बनाया भात रे भात ना मेवा बनाया ચાલો આરતી ચાલુ કરીએ છે બધા હાથ અગાડી રાખશું એકબીજાને ઓમ યમ બ્રહ્મ વેદાંત વિદો વદંતી પરમં પ્રધાનાં પુરુષાસ્તતાન્યે વિસ્ફોદકે કારણમીશ્વર
वा तस्मै नमो विघ्नविनाशनाय ॐ यं ब्रह्मा वरुणेन्द्रमरुतः स्तुवन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदोक्रमे गायन्ति सामगा ध्यानावस्थेन वदतेन मनसा पश्यन्ति योगिनो यस्यान्तनविदुसुरसुरगणाः देवाय तस्मै नमः देवाय तस्मै नमः। कपूर ओम कपूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवान् भवानी सहितं नमामि। मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्षो मङ्गलाय तनोहरि सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोऽस्तुते नारायणी नमोऽस्तुते नारायणी नमोऽस्तुते। ત્રણ વખત પાણીની અંજલી ફરાવી દેશું। ત્રણ વખત પાણીની અંજલી ફરાવી અને ભગવાનને આરતી આપશું। ચોખા ત્રણ વખત હાથમાં ચોખા લઈ ત્રણ વખત ચોખા ફરાવી દેજો। અક્ષત વસ્તુ એવી છે કે બધામાં જ ચાલશે। પાણી ના હોય તો ત્રણ વખત ત્રણ ચોખા ગોળ ફરાવીને બાજુમાં આરતીની થાળીમાં મૂકી દેજો। ત્રણ વખત ચોખા ફરાવીને આરતીની થાળીમાં મૂકી દેજો। હવે ડાબા હાથમાં થાળી જમણા હાથથી ભગવાનને આરતી આપજો અને તમારા જે દિવંગત આત્માને તમે છબી મૂકી છે એને પણ આરતી આપજો। ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુ જ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવ। ચાલો તમે લોકો આરતી લઈ લો અને આપણો 5 થી 6 મિનિટ नमः पार्वती पते हर हर महादेव हर। बोलो श्री गायत्री। बोलो रामचंद्र भगवान की गणपति दादा। सत्य
કે આપણે સંસ્થામાં જે તાલુકા જેટલા ગાયો છે તેઓને આ ચારો આપવામાં આવશે અને આ પૈસા આપણે આજે જ બોક્સમાં જે બધા ભાઈઓએ ગણતરી કરી લીધેલી છે અને હું આ વિનંતી કરું છું પ્રવીણભાઈને કે ભરતભાઈને આપી દે. થેન્ક યુ ખૂબ ખૂબ આભાર. અને તમે ભરતભાઈ સેવા કરશો તો ખરેખર બહુ સારું કહેવાય. અને બીજું કે ગાયત્રી પરિવારને જે ડોનેશન મળેલું છે એ છે 1291 pound and 78 pence. ખરેખર નિત્યભાઈ અત્યારે હાજર નથી. એ ખરેખર એ લોકોને પણ આનંદ થશે અને ખુશ થશે. આ પૈસા આપણે સમાજના ખાતામાં આપણે જમા કરશું અને આપણે ઓફિશિયલી ગાયત્રી પરિવાર જે યુકે લંડન છે તેમાં આપણે ઓફિશિયલી આ પૈસા ટ્રાન્સફર કરશું. જેટલા પાઉન્ડ આપણે 1291 pound and 78 pence. તો ખરેખર આપણે ગાયત્રી પરિવાર લંડનનો આભાર માનીએ છીએ આપણા સમાજ તરફથી અને આ સાથે આપણે અહીંયા સમાપ્તિ કરીએ છીએ અને ફરી એક વખત આપણે બધા સર બોલી લેજો ગાયત્રી માતા કી, ગાયત્રી માતા કી, ગાયત્રી માતા કી. ઓમ શાંતિ શાંતિ શાંતિ.